ગઈકાલે રાત્રે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમની જાહેરાત થઈ ત્યારે અમે પાવાગઢ પંચમહોત્સવનો કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા અને ત્યારે પ્રિન્ટ મીડિયા થકી ખબર પડી કે આ રીતે ટીમ જાહેર કરી છે અને એમાં ઉપપ્રમુખ તરીકે મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મને ઉપપ્રમુખ તરીકેનો જે જવાબદારી પાર્ટીએ સોંપી એના માટે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિનજી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પાર્ટીના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આપણા સંગઠન મંત્રી રત્નાકર સાહેબનો અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું. જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એ જે કંઈ કામગીરી પાર્ટી સોંપશે એ કામગીરી કરવાની છે અને સમગ્ર મોવડી મંડળે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવારના બધા જ કાર્યકર્તા મિત્રો સાથે ખભે ખભા મિલાઈ અને પાર્ટી કેવી રીતે મોટી થાય એવી કામગીરી બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કરીશું.